જ્યારે પ્રેમબેન શરૂઆતમાં ભગવાન ભજવા આવ્યા ત્યારે પ્રેમબેન દક્ષા મંદિરમાં શરૂઆત કરી ભગવાન ભજવાની, ત્યારે સ્વામીજીએ પ્રેમબેન માટે એવું બોલેલા પપ્પા પાસે કે સુરત છે તો હું ભગવાન ભજવા માટે શરૂઆત કરું છું. પછી બેનને ધીરે ધીરે સભા કરવાની શરૂઆત કરી. પછી પ્રેમબેન સોખડા આવે બસમાંથી પછી વાસણા જાય, વાસણા સભા કરીને ચાલીને પાછા આવે અને ત્યારે સોખડામાં બસ ચાલતી નહોતી, સોખડાથી વાસણા જતી નહોતી, એટલે પ્રેમબેન પાછા આવે અને સોખડા પાછા સભા કરે. એમ કરતાં કરતાં ધીરે ધીરે સેવા શરૂ થઈ. એટલે સેવામાં પ્રેમબેન માયા બાપાના ઘરે આવે. એટલે માયા બાપાના ઘરે પ્રેમબેને એક દિવસે હું છૂટા વાળ રાખીને ગઈ. એટલે પ્રેમબેન મને કે એક બાજુ બોલાવીને મને કહે છે કે આપણે ભગવાન ભજવા હોય ને તો હવે વાળ છૂટા નહીં રાખવાના, પણ ચોટલો વારીને કે અંબોડી વારીને આવવાનું. એટલે આવી નાની નાની બાબતો પણ પ્રેમબેન અમને શીખવાડી છે. અને આવા સાધુનો પ્રાગટ્ય દિન છે તો આવા સાધુના દર્શનથી પણ આંખના પાપ બળી જાય. આવા સાધુને મનમાં સંભાળવાથી પણ અમારા મનના પાપ પડી જાય. તો ચાલો આપણે સૌ ભેગા મળીને સુરત અમૃત પ્રાગટ્ય પર્વ ઉજવીએ.